નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના મધ્યમાં આવેલ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થયું। સપ્તાહના અંતિમ દિવસે રૂકમણી વિવાહનો આધ્યાત્મિક આનંદ માણવા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સુરસાગર તળાવ કિનારે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। સપ્તાહના અંતિમ દિવસે રૂકમણી વિવાહનું દૃશ્ય મનોહર બન્યું હતું। મેદાન ફળિયાથી લઈને પાતાળેશ્વર મંદિર સુધી પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તો ઉમંગભેર જોડાયા હતા। પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। છેલ્લા 2 વર્ષથી આવા આયોજન અમે કરીએ છીએ મંદિરમાં। ગયા વર્ષે શિવ મહાપુરાણ કર્યું હતું। આ વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। 2 ડિસેમ્બરથી આજે 7 દિવસથી અહીંયા ચાલે છે ભાગવત કથા અને લોકો એનો લાભ લે છે। આજે રૂકમણી વિવાહ હતો અહીંયા સામે દયાલ પેટીસની ગલ્લીમાંથી હવે વર્ગો બેન વાજા સાથે પાલખીમાં ભગવાનને બિરાજીને અહીં લઈને આવ્યા છે। હજુ આવતીકાલે પૂર્ણાહુતિ થવાની છે। દયાલ પેટીસના ખાંચામાંથી આ વરઘોડો કરવા આવે છે તુલસી વિવાહનો અને નીચમાંથી પાતાળેશ્વર મહાદેવ લાયા છે એમને 2 ડિસેમ્બર 2012 થી 2025 થી અમે આયોજન કરેલું છે ભાગવત મહા ઉત્સવનું। તો ધર્મપેઢી જનતા સત્સંગનો લાભ લે છે, રસપાન કરે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।